પાટણ જિલ્લામાં હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। રાધનપુર તાલુકાના બંધવડ ગામે હનુમાન જન્મોત્સવના ભાગરૂપે વિશિષ્ટ યજ્ઞનું આયોજન કરાયું હતું। આ યજ્ઞનું સંચાલન સંજીવનીદાસ બાપુના સાનિધ્યમાં કરાયું હતું। યજ્ઞમાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓએ ભાગ લઈ હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરાઈ હતી। સાથે સાથે ચૈત્રી પૂનમના શુભ અવસરે ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। અહીં 900 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર આવેલું છે, જે મંદિરમાં હનુમાનજીની મૂર્તિનું અનોખું મહત્વ છે। સામાન્ય રીતે હનુમાનજીની મૂર્તિમાં ડાબા પગે પનોતી રાખવામાં આવે છે, પરંતુ આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિમાં જમણા પગે પનોતી છે, જે મંદિરને અનોખું બનાવે છે। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય જાણીતા સંત ધ્યાન યોગી મધુસૂદન બાપુ હાજર રહ્યા હતા। બાપુએ હનુમાનજીના સાનિધ્યમાં દાદા વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને આ દિવસને વધુ મહત્વપૂર્ણ બનાવ્યો હતો। આ પ્રસંગના દ્રષ્ટિકોણે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને અનુયાયીઓએ યજ્ઞમાં ભાગ લઈ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ આવતા ભાવિક ભક્તોને પ્રસાદરૂપી ભોજન અપાયું હતું। આ ભવ્ય આયોજન એ ન માત્ર સ્થાનિક વિધિઓને અનુસરીને પરંતુ જગતના હનુમાનજીને પણ શ્રદ્ધાની એક નવી ઊંચાઈ પર પહોંચાડવી એવું શક્ય બનાવ્યું હતું, તેવું બંધવડ ગામે દાદાના ભક્તનું સંજીવનીદાસ બાપુએ જણાવ્યું હતું।